હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ આપણું 6 છે, જેની અંદર ગણિત વિષયમાં પાઠ નંબર 3 સંખ્યાઓ સાથે આપણે રમત રમવાની છે। તો જેની અંદર મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન કરીશું, સંપૂર્ણ સરસ મજાની સમજૂતી સાથે। ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો પહેલો આપ્યો છે પ્રશ્ન 1, નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખવાના છે। એટલે કે આપણે જેમ કે 24 સંખ્યા આપી છે, તો 24 કયા કયા ઘડિયામાં આવશે? तो આપણે एक तो समझी लीए कि एक जैसे 24 एका 24 એટલે કે 1 ગુણ્યા 24 કરીશું તો પણ 24 થશે। તે ઉપરાંત 12ના ઘડિયામાં પણ આવશે, એટલે કે 2 ગુણ્યા 12 કરીશું તો પણ 24 થશે। 3 ગુણ્યા 8 કરીશું તો પણ 24 થશે, અને 4 ગુણ્યા 6 કરીશું એટલે પણ 24 થશે। આવી રીતે આપણને આ જે સંખ્યાઓ મળે છે એ આપણા અવયવો થયા। તો કયા કયા? તો કે 24ના અવયવો તો કે 1 2 3 4 6 8 12 અને 24। ત્યારબાદ આપણને નીચેની સંખ્યા આપી છે 15, તો કે 15 કયા કયા ઘડિયામાં આવશે? તો પહેલાં તો જોઈએ 15 જે છે 1ના ઘડિયામાં આવશે, 1 ગુણ્યા 15 કરીશું તો પણ 15 થશે। ત્યારબાદ 2ના ઘડિયામાં નહીં આવે, 3ના ઘડિયામાં આવશે, 3 ગુણ્યા 15 તો પણ 3 ગુણ્યા 5 એટલે 15 થશે। તો આપણે ફક્ત અહીં અવયવો થયા છે 1 3 5 અને 15, તો આપણે લખી શકીએ કે આ પ્રમાણે આપણા અવયવો છે। ત્યારબાદ મિત્રો આગળ છે 21, 21 જે છે કયા કયા ઘડિયામાં આવશે? તો તમે વિચારો કે આપણે 1ના ઘડિયામાં તો આવે જ છે, તો 1 તો બધામાં મિત્રો સરખો નીકળ્યો। ત્યારબાદ 3ના ઘડિયામાં પણ આવશે, 3 ગુણ્યા 7, 3નો ઘડિયો બોલો, 3 એકા 3 એવી રીતે કરશો તો 3 ગુણ્યા 7 કરશો તો આપણને 21 મળશે। એટલે કે 1 3 7 અને 21 આટલા આપણા અવયવો થશે। મિત્રો વિડીયોને ખાસ કરી લાઇક કરી અને તમારા જે પણ મિત્રો છે એમને પણ શેર કરી દેશો। ત્યારબાદ 27 છે, તો 27 1ના ઘડિયામાં આવશે, એટલે કે 1 ગુણ્યા 27 થયા। ત્યારબાદ 3ના ઘડિયામાં પણ 27 આવશે। કઈ રીતે? તો કે 3નો ઘડિયો આપણે 9 વખત 9 સુધી બોલવાનો છે, 3 ગુણ્યા 9 કરીશું તો આપણને 27 જવાબ મળશે। તમે ગુણાકાર કરી લેશો તો કે 9 ગુણ્યા 3 કરીશું તો પણ મિત્રો આપણને જે છે 27 જ જવાબ મળશે। તેવી જ રીતે આપણને અવયવો કયા કયા મળે છે? તો કે અહીં 1 3 9 અને 27 આટલા આપણા અવયવો છે। ત્યારબાદ આગળ આપણને સંખ્યા આપી છે 12, તો કે 12 કયા કયા ઘડિયામાં આવશે? તો 1 ગુણ્યા 12 કરીશું તો પણ મિત્રો 12 થશે। ત્યારબાદ 2 ગુણ્યા 6 કરીશું તો પણ 12 થશે। 3 ગુણ્યા 4 કરીશું તો પણ 12 થશે। એટલે કે 1ના ઘડિયામાં, 2ના ઘડિયામાં, 3ના ઘડિયામાં, 4ના ઘડિયામાં, 6ના ઘડિયામાં અને 12ના ઘડિયામાં 12 આવશે। તો આપણે જે છે અહીં લખી શકીએ કે 1 2 3 4 6 અને 12 એ 12ના અવયવો થશે। ત્યારબાદ આગળ સંખ્યા આપી છે 20। મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આગળનો વિડીયો જે છે તમારાથી મિસ ના થાય। 20 સંખ્યા આપી છે, 20 કયા કયા ઘડિયામાં આવશે? તો 1 ગુણ્યા 20 કરીશું તો પણ 20 થશે, 2 ગુણ્યા 10 કરીશું તો પણ 20 થશે, 4 ગુણ્યા 5 કરીશું તો પણ 20 થશે। કહેવાનો મતલબ કે આપણને 20ના અવયવો તો કે 1 2 4 5 10 અને 20 એ આપણા અવયવો થયા। મિત્રો આનો સીધો અર્થ એ થાય છે કે કઈ સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે તે તમને જે છે અહીં જાણ થશે। અને બીજું પણ કે તમને કેટલા સુધી ઘડિયા આવડે છે એનો પણ અહીં તમને જે છે સારી રીતે ખબર પડી જશે। ત્યારબાદ આગળ સંખ્યા આપી છે મિત્રો 18, તો કે 18 જે છે કોના અથવા તો કયા કયા ઘડિયામાં આવશે? 1 ગુણ્યા 18 તો પણ આપણે 18 થયા। ત્યારબાદ 2 ગુણ્યા 9, 2 ને 9 વખત કરશો, 2 ગુણ્યા 9 એટલે પણ આપણને 18 મળશે। 3 ગુણ્યા 6 તો પણ આપણને 18 મળશે। કહેવાનો મતલબ કે 1 2 3 6 9 અને 18 આ એવી સંખ્યા છે કે જેના ઘડિયામાં 18 આવે છે। ત્યારબાદ આગળ 23, 23 એ મિત્રો 1 ગુણ્યા 23, અહીં 24 નથી, આપણે 23 કરી દઈશું, ભૂલથી 24 લખાઈ ગયું છે, તમે અહીં 23 લખી દેશો। એટલે કે 1 ગુણ્યા 23 કરીશું તો પણ આપણને અહીં 23 મળશે। ત્યારબાદ 23 બીજા કોઈ પણ ઘડિયામાં આવતા નથી, તો આપણને અહીં જે છે અવયવો થશે ફક્ત 1 અને 23। તેવી જ રીતે મિત્રો આગળ આપણને સંખ્યા આપી છે 36, 36ની અંદર જોઈએ તો કે 36 કોના કોના ઘડિયામાં આવે છે? તો આ તો બહુ મોટી સંખ્યા થઈ, તો ચાલો આપણે જાણીએ।
1 ગુણ્યા 36 એક તો બધામાં આવ્યો, ત્યારબાદ 2 ગુણ્યા 18 તો પણ 36 થશે, 3 ગુણ્યા 12 તો પણ 36 થશે, 4 ગુણ્યા 9 તો પણ 36 થશે અને 6 ગુણ્યા 6 તો પણ 36 થશે। મિત્રો તમને આવું થતું હશે કે આટલી મોટી સંખ્યા છે, અમે તેને કઈ રીતે ખબર પડે કે કોના કોના અવયવ થયા? તો માની લો કે આપણે આ 36 છે, તો 36 ને આપણે પહેલાં એક વડે તો આવે છે, એક તો બધામાં છે, તો આપણે 2 વડે ભાગીશું, 2 એકા 2 કરીશું તો પણ આપણને જે છે મિત્રો આ રીતે તમે કરો તો પણ તમને જે છે સારો એવો ખ્યાલ આવી છે। તો અહીં આપણને 16 વધ્યા, તો 2 સત્તુ 14, 2 અઠ્ઠું 16 થાય છે, તો અહીં 18 કરીશું તો આપણને અહીં 16 જવાબ મળે છે। તો અહીં શૂન્ય જે આપણને શેષ મળે ને, તો કહેવાનો મતલબ કે 18 જે છે એવા સંખ્યા છે કે જેના ઘડિયામાં 36 આવશે। તેવી રીતે આપણે જે છે ખ્યાલ આવતો હોય છે, મોટી સંખ્યા છે તેને તમે તેવી રીતે કરશો તો તમને સરળતા રહેશે। ત્યારબાદ આગળ વધીએ તો આની અંદર આપણા અવયવો થયા છે મિત્રો 1 2 3 4 6 9 12 18 અને 36। વધીએ છીએ આગળ, જેની અંદર કહ્યું છે પ્રથમ 5 અવયવી લખો। તો કે પ્રથમ 5 જે છે આપણને આપેલી છે, પહેલી સંખ્યા છે 5, તો કે 5 ને પ્રથમ એવી 5 સંખ્યા વડે આપણે ગુણવાની છે, એને આપણે અવયવી કહીશું। અવયવી કહેવાનો મતલબ સીધી ભાષામાં સમજીએ તો ગુણાકાર। તો કે 5 નહીં, પ્રથમ 5 સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે। તો કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયું પાયું 25। તો આપણને જે જવાબ મળ્યો ને એ આપણા અવયવી થશે। જેમ કે તમે જોઈ શકો છો અહીં 5 છે, 10 છે, 15 છે, 20 છે અને 25 છે, તો એ આપણા થશે અવયવી। વધીએ છીએ આગળ, જેની અંદર 8 સંખ્યા આપી છે, 8નું આપણને કહ્યું છે કે અવયવી શોધો। તો 8ને આપણે જે છે પ્રથમ 5 સંખ્યા વડે ગુણવાના છે, એટલે કે 8ને 5 સુધી ઘડીઓ બોલવાનો છે। તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પચું 40। તો કે 8ના આપણા અવયવી થયા 8, 16, 24, 32 અને 40। વધીએ છીએ આગળ, 9, તો 9ના આપણે 5 વખત જે છે ગુણાકાર કરવાનો થશે। 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પચું 45। તો આપણને જે જવાબ મળ્યો તે આપણા અવયવી। તો કે 9, 18, 27, 36 અને 45 આપણા થયા અવયવી। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, જેની અંદર કહ્યું છે ઊભી હરોળ 1ની સાથે ઊભી હરોળ 2ની સરખામણી કરો। તો કે ટૂંકી ભાષામાં આપણે સમજીએ તો કે જોડકા પૂછ્યા છે। તો 35 પહેલી સંખ્યા આપી છે 35, તો 35ને આપણે સામે બી એટલે કે 7 સામે અવયવી કરીશું, કારણ કે 7નો અવયવી છે। ત્યારબાદ આગળ છે 15, તો 15ને આપણે ડી સામે, તો કે 30નો અવયવ છે। ત્યારબાદ 16, તો 16 સામે 8 એટલે કે એ કરીશું। ત્યારબાદ 20 છે, તો 20 સામે એ કરીશું 20 જ। ત્યારબાદ આગળ છે 25, તો 25 સામે ઈ એટલે કે અવયવ 50નો અવયવ થશે। આ રીતે તમારે જે છે મિત્રો કરવાનું રહેશે। ત્યારબાદ આગળ છે 100 સુધીના 9ના બધા અવયવી લખો। એટલે કે 9નો ઘડિયો આપણે એટલા સુધી બોલવાનો છે જ્યાં સુધી 100 ના આવે। જેમ કે આપણે સમજીએ 9 એકા 9, 9 દુ 18, એવી રીતે આપણે 100 સુધી જવાનું છે। તો જોઈએ 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પચું 45, 9 છંગ 54, 9 સત્તુ 63, 9 અઠ્ઠું 72, 9 9 81, 9 દા 90 અને 9 ગુણ્યા 11 તો કે 99 થશે। હવે તમે વિચારશો કે 9નો ઘડિયો તો અમને ફક્ત આટલા સુધી જ ફાવે છે અને આટલા સુધી જવાબ આપે, પણ ના, જો તેનાથી આગળ જઈએ તો પણ આપણને જે છે જવાબ મળતો હોય છે। તો તેથી આપણે તેની અંદર લખી શકીએ કે 100 સુધીના 9ના બધા જે અવયવી છે તે કયા કયા થશે? 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અને 99 થશે। તો મિત્રો આ પ્રમાણેનું આપણું 3.1 સંપૂર્ણ પૂર્ણ થાય છે। હવે આગળનું સોલ્યુશન મેળવવા માટે તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં તમામ પ્રકારની લિંક આપેલી હશે, અથવા તો આપણે ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ ત્યાંથી પણ મળી જશે। તમારા મિત્રોને હાલ જ આ વિડીયો શેર કરી નાખો।